सर्वविघ्नविनाशाय सर्वकल्याणहेतवे पार्वतीप्रियपुत्राय श्रीगणेशाय नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ गुरुभ्यो नमः। या कुन्देन्दुतुषारहारधवला या शुभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्करा प्रभृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाया ॐ सरस्वत्यै नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोस्तुते। बंसी विभूषितकरान् नवनीरदाभान् पीताम्बरा तरुणबिम्बफला दरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि त्वमहं न जाने। बोलिए
શ્રી રણછોડ રાયની જય. શ્રી બાલકૃષ્ણ ભગવાનની જય. શ્રી અંબે માત કી જય. સદગુરુદેવની જય. સંત શ્રી પુનિત મહારાજની જય. શ્રી રામ ભક્ત પ્યારેની જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. વાલા સજ્જનો, શ્રી દ્વારકાધીશ કથાના આ સપ્તમ દિવસે, 7મા દિવસે આપ સૌ ફેસબુકના માધ્યમથી જીવંત પ્રસારણનો લાભ લઈ રહેલા તમામ હરિભક્તોને અંતરમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણોમાં મારા વંદન. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. વાલા, આજે સમગ્ર ભારત વર્ષમાં ખૂબ ખુશીની લાગણી કેટલા વર્ષો પછી પ્રસરી છે. ભારત વર્ષની શું વાત કરું, સમગ્ર વિશ્વમાં જેટલા હિન્દુઓ વસે છે, જેટલા રામ ભક્તો વસે છે, એ બધાને માટે આજે સુકન્યા દિવસ છે, શુભ દિવસ છે. અને એટલા માટે કે આજે અયોધ્યાની અંદર રામ મંદિર અર્થે ભૂમિપૂજન થયું. અને આપ સૌને એની વધાઈ આપવા આનંદની લાગણી વ્યક્ત કરું છું. આ સેવા યજ્ઞમાં અત્યાર સુધીમાં જેટલા સેવકો અને ભૂતકાળમાં આ મંદિરના નિર્માણ માટે કેટલા સેવકોએ બલિદાન પણ આપ્યું છે. અને તન મનથી ધનથી જેટલાએ જેણે સેવાઓ કરી છે એ બધા સેવકોના
ચરણોમાં વંદન કરવું. કારણ કે એ સેવકોએ આપણા ધર્મને સાચવવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે અને ન જાણે કેટલી કેટલી વિતંબણામાંથી પણ પાસ થઈ અને આજે આપણા બધાને માટે આ કોરોના વાયરસના અતિ દુર્ગમ દિવસોમાં પણ આ શકુનના સમાચાર જ્યારે સાંભળ્યા ત્યારે હવે આપણને બધાને સાતા થાય કે કોઈ આપણી સાથે છે અને કોઈ આ બધું કામ કરાવી રહ્યો છે. તો જેટલા સેવકોએ આ યજ્ઞની અંદર પોતાનું આહુતિ પ્રદાન કરી છે અત્યાર સુધીમાં, તનથી, મનથી, ધનથી, એ બધા સેવકોને ખૂબ વધાઈ, ખૂબ વધાઈ. રામ મંદિરની ખૂબ વધાઈ સાથે 3 વાર આપણે ભગવાન રામનો જયકારો કરીશું. તો આવો, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. સૌને જય શ્રી રામ સાથે આજની કથામાં આપણે પ્રવેશ કરીએ. આવો પ્રેમ અને શ્રદ્ધાથી, ઝડપથી. શ્રી રણ છોડતું રંગીલો નાન, વિશ્વ સકળ ને તારો સાર, ભૂમિ કેરો હરવા બાર, જગમાં પ્રગટ્યો વારંવાર. આ જ ક્રમની અંદર જ્યાંથી આપણે અટક્યા છે ત્યાંથી શરૂ કરીએ તો ગોવાળોની સાથે જાય, ગાય ચરાવી રાજી થાય, છાનો ગોરસ લૂટી ખાય, પકડતામાં છટકી જાય, અને ગોપિકાના ચોર્યા ચીક સૌના ઉપર સરખી પ્રીત. બંસી કેરો સૂર મધુર, સુણનારા થાય ચકચૂર. અને સાથ શરદ પૂનમની આવે રાત, સૌના હૈયે થાય પ્રભાત. વ્રજ વનિતા છોડે આવાસ, દોડી આવે રમવા રાસ. તારલિયા ચમકે આકાશ અને ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ. દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ, પડમાં જઈને કીધો નાશ. પટકી માર્યો મામો કંસ, રહ્યો ના જગમાં તેનો. કૌરવોને કીધા તંગ અને પાંડવોનો રાખી રંગ. અર્જુનને તે દીધો બોધ, જ્ઞાનામૃતનો વર્ષો ધોધ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ગોપિકાના ચોર્યા ચિત્ત, સૌના ઉપર સરખી પીઠ. આપણે ગઈકાલ સુધી જોયું, मक्खन चोरी की लीला जो थी वो हमने देखी. राज हम जाते हैं गोपियों के पास. બંસી કેરો સૂર મધુર અને સુણનારા થાય. ક્યાંથી બંસરી? જીવંત વ્યક્તિને જેટલું માન નથી મળ્યું એટલી આ નિર્જીવને માન મળ્યું છે. એનું કારણ છે, એનું કારણ એ છે કે જેને ભગવાને ધારણ કરી, અથવા તો ભગવાન જેને ગ્રહણ કરે, જેને ભગવાન અપનાવે, એનું પછી ક્ષેમ કુશળ ભગવાન સ્વયં કરતા હોય છે. કેટલી પવિત્ર. બાકી છે વાંસના જંગલમાંથી, વાંસના વનમાંથી એ આ કઈ વાંસ હશે? હા, ગોપીઓ તો કોઈ કોઈ વખત અંદર અંદર વાત કરે. શ્રીમદ ભાગવતની અંદર પ્રસંગ છે, ગોપીઓ કહે છે, અંદર અંદર વાત કરતા કહે છે, આહા, ગોપ્ય કિમાચર દયં કુશલં, ગોપ્ય કિમાચર દયં કુશલં સ્મ વેણુર દામોદરાધર સુધામપી ગોપિકમ. સ્મ વેણુ દામોદર ધર સુધામપી ગોપિકમ. ગોપી અંદર ચર્ચા કરે છે કે આ વેણુ આમ તો
નર જાતિ ગણવામાં આવે. શ્રીમદ ભાગવત કહે છે વાંસળી બંસરીની વાત નથી, ये वेणु ये नाद की बात है. और वेणु भी वैसे भी कैसे कि आप नर છે આમ તો. અને ભગવાન શ્રી કૃષ્ણના અધરામૃત અધર અમૃતનો રસ જે પીવે છે, ગોપીઓ કહે છે જે અધર અમૃત અમારે પીવું જોઈએ એ આ નિર્જીવ વાંસળી પી રહી છે. અને કવિઓ કહે છે કે જ્યારે બંસરી વગાડતા હોય ત્યારે જાણે એની ચંપી કરતા હોય, એની સેવા કરતા હોય. और क्यों ना करे मुझे कहिए तो, બંસીની સેવા કેમ ના કરે? કારણ કે એમને નથી આવી, એમને નથી વહી આવી વાલા. એણે કેટલા તપ કર્યા. તમારો રામ ભગત કહે છે વિધાવું પડે હે વિધાવું પડે રે એને, એ વિધાવું પડે જીજી એ વાગ્યા પહેલા પાંસલડીએ વિધાવું પડે, વિધાવું પડે રે વિધાવું પડે, વાગ્યા પહેલા પાંસલડીએ વિધાવું પડે. વગડાની વાતે તપરે કર્યા વગડાની વાતે તપરે કર્યા શિયાળો ઉનાળો એને ચોમાસું નડે વાગ્યા પહેલા વાસલડી વિધાવું પડે, વિધાવું પડે રે વિધાવું પડે, વાગ્યા પહેલા વાસલડી ચિંતાની એક દિન એ તો કારીગર ને હાથ આવી, અંગણા વિદાણા એના શરણે ચડે, વાગ્યા પહેલા વાસલડી વિધાવું પડે રે વિધાવું પડે, વાગ્યા પહેલા સહન કર્યાથી પ્રેમે સાંવરીએ વાલી કીધી, સહન કર્યાથી સાંવરીએ વાલી અધરે અડે એની વાગ્યા પહેલા વાસલડી વિધાવું પડે, વાગ્યા પહેલા વાસલડી વિધાવું. અને રામ ભક્ત શ્યામ સાથે દર્શન પણ એ ના કરતો, શ્યામ સાથે દર્શન પણ એ ના કરતો, મુરલી પાસેથી રસ્તો પુનીત જડે, વાગ્યા પહેલા વાસલડી વિધાવું પડે, વિધા
ગોપી કહે છે કે આ વાંસના વંશમાંથી આ જે વાંસળી બની હશે ભગવાન શ્રી કૃષ્ણની, એ વાંસના વંશ કેટલા નસીબદાર. ગોપી કે છે એના અધરની સાથે અડી અડીને ઈર્ષ્યા થાય એવું કામ છે વાલા. ઈર્ષ્યા થાય. કોને ભગવાનના સમીપ રહેવાનું નથી ગમતું કહો તો? हर कोई ऐसा चाहता है कि हम भगवान के करीब रहे, और एक बात ये भी है हम सब ऐसा चाहते हैं भगवान हमारे करीब रहे. समझो वाला, એને તો મારીને તમારી સાથે રહેવાનું ખૂબ પસંદ છે, નહીં તો વારંવાર અવતાર લઈને આવવાનું કોઈ કારણ નથી બનતું. કંસ અને રાવણને મારવા માટે અવતાર ધારણ કરવો જ પડે એવું નથી. એની જાદુઈની લાકડી અથવા તો એવું કંઈક કરી શકે કે જેનાથી આજે મૃત્યુ ક્યાં ઓછા થાય છે. તો કંસ ને રાવણ એ કઈ બીજા એના નહોતા બન્યા હતા. એ હાડ માંસ ચામડાના પંચતત્વના જ હતા. ભગવાન ધારે તો સ્વર્ગમાંથી જ એવું કંઈક કરે કે જેનાથી આટલી બધું કષ્ટ સહન કરીને અવતાર લેવાની પાછળના કારણો શું? એને ભગતોની સાથે રમવું છે, ભગતોની સાથે રહેવું છે. અમારા એક કથાકાર બહુ સરસ, નામ ભૂલી ગયો, મેં કોના મોઢે સાંભળેલું એ ખબર નથી મને, પણ એ એમ કે આપણને જેમ આપણે આટલા મહિનાઓથી જુઓ, 6 મહિનાથી લગભગ હું માનું ત્યાં સુધી આપણે બધા ઘરમાં બેઠા એવા કંટાળ્યા છે. બધાએ નવું લિસ્ટ બનાવી દીધું હશે, જો કે કેટલી વાર ફાડી પણ નાખ્યું હશે કે ભાઈ મારે હવે આ પટે ને એટલે મારે જવું છે ડુમ્મસ ફરવા. જે કોક કે છે મારે મંદિર જવું છે, કોક કે છે મારે વિદેશ જવું, એમ કરીને બધાએ લિસ્ટ તૈયાર કર્યું હશે કે એટલા અકળાઈ ગયા. તો વિચારો, એકની એક સ્થાન પર અકળાઈ જવાથી અને બહાર જઈએ, આપણે ચોપાટી જઈએ, ડુમ્મસ જઈએ કે ક્યાંય પણ વોટ એવર, કોઈ મંદિરમાં જાય, જેને જેવી રુચિ, તો માઇન્ડ ફ્રેશ થાય. શબ્દ શું વપરાય? માઇન્ડ ફ્રેશ કરવા જાવ છે. તો માઇન્ડ ફ્રેશ કરવાનું આપણને જોઈતું હોય તો એને માઇન્ડ ફ્રેશ કરવાનું જોઈએ છે. અને એટલા માટે એને એટલું સ્વર્ગમાં નથી ગમતું, એટલું વૈકુંઠમાં નથી ગમતું, એટલું સાકેતમાં નથી ગમતું, એટલું અક્ષરધામમાં નથી ગમતું, એને એવા ધામોમાં એકલાને નથી ગમતું. એટલા માટે થઈ અને એ આપણને મળવા માટે થઈ રહેવાલા, આપણો થઈને રહેવા માટે. નહીં તમારા નરસિંહ મહેતાને આટલું વારંવાર નહીં કહે એવું કે મને જલ્દી બોલાવજે. 52 કામ કર્યા તે છતાંય કેડ કસીને, નરસિંહ હવે મારું કામ પડે તો જલ્દી બોલાવજે. સાહેબ કોનું કામ નથી કર્યું મને કહો તો? ભીડ પડે ત્યારે ભક્ત પોકારે, ભગવાન આવે છે. અને એટલા માટે ફરીથી એકવાર યાદ કહું, અંતરની વાત, અત્યાર સુધીમાં જેટલું ભણ્યો છું અથવા તો જેટલો અનુભવ છે મને, એમ થાય કે ના એને આપણી સાથે રહેવું છે, પણ વિચારો તો ખરા, આપણે એની સાથે રહેવા લાયક છીએ? આપણી લાયકાત, આપણી એફિશિયન્સી જ્યારે એની સાથે રહેવાની થશે ને, ત્યારે બિલકુલ રાહ નહીં જોશે. હું ઘણીવાર એક દાખલો આપું છું કે ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ એક રીતનો હોય છે, લોઢું અને લોહચુંબક. એનો ગુણધર્મ જોજો. લોઢું અને લોહચુંબકનો ગુણધર્મ એ છે કે એને અમુક અંતરે તમે રાખો, એ હજુ ચોંટશે નહીં. કેમ? કારણ કે જે રીતે નિર્ધારિત થયેલું ખેંચાણ, એટલે કે લોહચુંબકમાં જેટલી તાકાત છે એનાથી તમે દૂર રાખો તો એની કઈ કરી શકે. પણ જેમ જેમ લોઢું નજીક આવશે અથવા તો ઉધીવા લોહચુંબક લોઢાની પાસે જશે, અમુક અવધિ આવશે, નક્કી કરેલું નિયત કરેલું અંતર આવશે, ત્યારે બેમાંથી એકને પણ કેવું નહીં પડે, સીધા જઈને ચોંટી જશે. એમ ભગવાન અને ભક્ત એ અત્યારે આપણા અને ભગવાનની વચ્ચે લાંબુ અંતર છે, પણ જ્યારે એ અંતર ઘટવા માંડશે અને ત્યારે વાલા એને ચોંટી. અને એટલા માટે મારો રામ ભગત કહે છે કે અંતર્યામી
ભાવ વિના ભૂદરજી ભાવે, ભાવિકને હૈયે સ્થાપો, મારા તાળો ત્રિવિધ તાપો, રામ ભગતે લખ્યું છે કે અંતર્યામી અંતર કાપો, ભાવ વિના બુધરજી ભાવે, ભાવિકને હૈયે સ્થાપો અને મારા તાળો ત્રિવિધ તાપો. રામ ભગતે જે ભાવમાં લખ્યું, પણ હું થોડુંક મારું ચિંતન એમ કહે છે, રામ ભગત એવું કહેવા માંગતા હતા કે ભગવાનને કહે છે કે અંતર્યામી અંતર કાપો, અમે અસમર્થ છીએ. હાઉ કેન વી કમ ટુ યુ? અમારી એફિશિયન્સી, અમારી લાયકાત તારી પાસે આવવાની નથી, પણ કનૈયા તું તો આ શકતા હે, હા તું તો આવે છે. રામ ભગત કહે છે હું એક વાર આવું છું, બાકીના દિન તું આવે. તો રામ ભક્ત ને ફાવે રે. પૂનમ એક વાર આવે ને હું એક વાર પૂનમે દર્શન કરવા જાઉં તો વાલા તારી ફરજ છે, બાકીના 29 દિવસ તું આવ. We are unable to come to you, can't come to you. તો વાલા તું આવી શકે છે. ઇસીલિए ભગવાન ને ભગત ની સાથે રહેવામાં ખૂબ મજા પડે છે સાહેબ. વાંસળી એ ભગત છે, વાંસળી એ ભક્તિનું સ્વરૂપ છે. કેમ? એણે કેટલું સહન કર્યું. વગડાની વાતે, વન વગડાની વાતે તપ કેટલા કર્યા હતા. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, પણ ઉભા તે ઉભા. આ તપ છે વાંસળીનું. ક્યાં લીખા રામ ભગત ને દેખીએ તો. ઓચિંતાની એક દિવસ કારીગરને હાથ આવી, અને કારીગરને જેવી હાથ આવી, આટલા બધા વન વગડાની અંદર એક માણસ એવું નીકળ્યું, અને કારીગરને નજર, અને કારીગરને નજર પણ કેમ આવી? કનૈયાએ કહ્યું કારીગરને કે આ બધામાંથી મને આ જ પસંદ છે. એમ વિશ્વની અંદર કેટલા બધા હરિભક્તો હોય છે, પણ કોઈક જ હરિભક્તને ભગવાન ચૂંટે છે, એની પસંદગી કરે છે. કારીગરને યાને ગુરુજીને કહે છે કે આ જ મારો. એમ તો ઘણા બધા ગુરુના ઘણા બધા શિષ્ય હોય, પણ એમાંથી એક પટ શિષ્ય હોય, એક નિયત કરેલો નક્કી કરેલો શિષ્ય હોય. ગુરુને એટલી વિશ્વાસ હોય કે આ મારો વંશ આગળ વધારશે, આ મારું નામ રાખશે, હિન્દુ સંસ્કૃતિનું નામ રાખશે, સનાતન ધર્મનું નામ રાખશે. અને એટલા માટે ગુરુ એ શિષ્યની પસંદગી કરે. અને પછી ગુરુ અલિપ્ત નથી રહેતો. ગુરુ અને ગુરુની ગુરુતા એ કોઈ દિવસ શિષ્યથી અલિપ્ત નથી હોતી સાહેબ. ગુરુ જેવી રીતે એક બાપ પોતાના દીકરાને અવતરણ કરાવે, પછી એ આત્મ જ શબ્દ, મેં ગઈકાલે પણ કહ્યું, પરમ દિવસે કદાચ, કે આત્મ જ શબ્દ વપરાય, પોતાનો આત્મા. એમ ગુરુ પણ ભગતને પોતાનો આત્મા નહીં, સ્વયં આવી જાય. એટલે મને કોઈ વિનોદમાં, જો કે આત્મશ્લાઘાની પરિભાષામાં વાત નથી કરતો, પણ ઇંગ્લેન્ડ અમેરિકામાં હું જ્યારે પ્રવાસ કરતો હું, ધર્મયાત્રા ભારતની અંદર પણ, ત્યારે ઘણા મને એવું કહે છે કે રામ ભગતને સાંભળીએ અને પછી તમને સાંભળીએ કોઈ ફેર નથી લાગતો. તમારામાં રામ ભક્તની શૈલી છે એવું ઘણા કે. મને કહેવા દો વાલા, મને ચોખવટ કરવા દો. ગુરુની ઉપર કોઈ શિષ્ય જઈ નહીં શકે. જે કહેવત બની છે કે ગુરુ કરતા ચેલા સવાયા, નહીં સાહેબ, કોઈ દિવસ નહીં બની શકે. હું તમને તત્વથી સમજાવું. આ શિષ્ય છે ને આ ગુરુ છે. આ શિષ્ય આ ગુરુથી ઉપર જવા ચાહે, આમ જોવા જઈએ તો આમ ઉપર નહીં જઈ શકે. ગુરુ ઓલવેઝ, ઓલ ધ ટાઈમ આમ જ હોય. ગુરુ ઉપર હોય ને શિષ્ય નીચે હોય. અને જો શિષ્યને ઉપર જવું હોય તો આખો ને આખો માળ ઉપર જાય, આમ નહીં જાય. આખી ને આખી આ બે. એટલે ગુરુ થી ઉપર શિષ્ય નહીં જઈ શકે, પણ ગુરુ શિષ્ય ધારે તો ગુરુની ઇમેજને, એની લાયકાતને, અથવા તો એને જે પ્રભાવ છે ગુરુનો, એને આખો ને આખો શિષ્યની સાથે ઉપર. અને આ જ શિષ્યના લક્ષણ છે. શિષ્યએ એવું કોઈ દિવસ માનવું પણ નહીં જોઈએ કે હું ગુરુથી ઉપર જાઉં.
નહીં જઈ શકે સાહેબ, નહીં જઈ શકે. કેમ? કારણ કે શિષ્ય જે બોલી રહ્યો છે, જે કહી રહ્યો છે, જે વાણી ઉચ્ચારી રહ્યો છે, એ પોતાની નથી હોતી. એટલે હું ઘણી વાર મને કહું, લોકો મને જ્યારે આવું કહે ને કે રામ ભગતના દર્શન તમારામાં થાય, ત્યારે હું એમ કહું કે લોકોને ભૂત વળગે, મને ભગત વળગ્યો છે. મારામાં ભગત, યાને રામ ભગત જાણે મારામાં ઉતરી ગયો હોય એવું મને અનુભવ થાય. કારણ કે હું જ્યારે સામાન્ય રીતે વિચરતો હોઉં છું ત્યારે મને કોઈ વિચાર આવતા નથી, ને જ્યારે વ્યાસપીઠ પર બેસું છું પછી મને કેમ આટલા વિચાર આવે, હું બહુ જ ઘણી વખત વિચાર કરું. અને એ કોણ શક્તિ, કોણ સી શક્તિ હૈ? અને એટલા માટે ગુરુનું મહત્વ એટલા માટે છે. સ્વામી વિવેકાનંદની જિંદગીમાં એક બનાવ બન્યો હતો કે સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર કોઈ જગ્યા પર પ્રવચન કરવા માટે ગયા, અને પછી એની સામે બધા બેઠા હતા ને પ્રવચન પૂરું થયું, ત્યાં એક સામે બેસીને એક સ્ત્રી, એક બેન ચિત્ર દોરતી હતી. અને ચિત્ર દોરીને પછી જેવું પ્રવચન પૂરું થયું એટલે દોડતી આવી કે તમે બોલતા હતા ને મેં તમારું ચિત્ર દોરી દીધું. અને ચિત્ર જોઈ અને પછી તરત સ્વામી વિવેકાનંદે કહ્યું કે આ હું તો બેઠો છું, પણ મારી પાછળ આ પડછાયો અથવા તો આ કોણ છે? આભા. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે મેં તો જે જોયું તે મેં ઉતારી લીધું. અને ત્યારે વિવેકાનંદે કહ્યું આ બીજું કોઈ નહીં, મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. ગુરુ ઓલ ધ ટાઈમ શિષ્યની સાથે હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે ભગતની સાથે, યાને વાંસળીની સાથે, બંસીની સાથે આટલું બધું તપ કર્યું. કારીગરને યાને ગુરુને હાથ લાગી, અને પછી અંગણા વિધાણા એના એટલું બધું તપ કર્યું. પોતાનું આખું શરીરને છેદન કરી નાખ્યું, વિધાવી નાખ્યું, સરાણ પર ચડાવે. પછી સહન એટલું બધું કર્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની પાસે રાખી. પોતાની પાસે નહીં, શબ્દ સાંભળજો. રામ ભગતે લખ્યું છે રામ ભક્ત શ્યામ સાથે દર્શન પણ એના કરતો. એનો અર્થ એમ થાય કે રામ ભગત કહે છે કે જ્યારે ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે એણે રાખેલી ચીજ જે અમૂલ્ય હોય, પ્રસાદીની હોય અથવા તો ભગત હોય, તેના દર્શન પહેલા થાય. તમે જોઈ લેજો, કૃષ્ણ પાછળ છે અને વાંસળી આગળ છે. એનો અર્થ એમ ભગવાન કહે છે કે મારો જે ભગત હોય અથવા તો જે સહન કરે, જે મારા માટે પોતાનું તન મન ધન સમર્પિત કરે, એને હું આગળ રાખું અને હું પાછળ જાઉં. ये भगवान की लीला है. ભગવાન પોતાના ભક્તને હંમેશા આગળ રાખતો હોય છે, અને ભગતે પણ એ સ્વભાવ રાખવો જોઈએ. હા, રામ ભગત એક ભજનમાં લખ્યું છે, તારે આગળ જાવું પણ હું આગળ એને રાખતો, તેથી એની મસ્તીના સ્વાદ સદા ચાખતો. તું માને જે ગામડું તે મારે મન તો શહેર છે, મારા માને તારામાં બસ એટલો જ ફેર છે. તારે આગળ જાવું પણ હું આગળ એને રાખતો. એટલે કે ભગવાનને જ્યારે આગળ રાખીને ચાલીએ છીએ ત્યારે ભગવાન પણ આપણને આગળ રાખે છે. સાહેબ, ये भक्त और भगवान की अलौकिक रीति है. दोनों एक दूसरे को आगे करना चाहता है. એટલા માટે અહીંયા બંસરી, વેણુ એનું મહત્વ ગોપીઓ આપે છે. બીજું સાહેબ, શ્રીમદ ભાગવતમાં વેણુ માટે, વાંસળી માટે હું માનું ત્યાં સુધી એટલું બધું લખાણ છે, થાકી જઈએ આપણે એનો અર્થ કાઢતા કાઢતા કે શું મહત્તા બતાવી છે વેણુની, વાંસળીની. અને એ પણ બીજા કોઈએ નહીં, ભગવાનની અંતરંગ ગોપીઓ જ્યારે આવી વાતો કરે, આનંદ થાય એવી વાત. વિધાવું પડે રે. अब इसीलिए बंसी को आगे रखा है. અને ત્યાં વેણુ ગીત તો બહુ જ પ્રચલિત, પણ મારે એમાં બહુ જવું નથી. એમાં આ એક શ્લોક મેં જે ગયો છે તે એ પ્રમાણે, કારણ કે મારે થોડી આ કથાને આજે થોડી ઝડપભેર આગળ પણ વધારવી છે. થાક્યો નથી, હાર્યો નથી, પણ તે છતાં મારે આગળ વધારવું. બધું મેં કહ્યું તેમ પાથીએ હું તેલ પૂરીશ. આપણે બંસી કેરો સૂર મધુર સોનારા થાય ચકચૂર. અને ચકચૂર તો કેવા થતા હતા. શરદ પૂનમની આવે રાત, સૌના હૈયે થાય પ્રભાત.
વેણુ નાદ સાંભળીને ચકચૂર કેવા થતા હતા એનું શ્રીમદ ભાગવતમાં વર્ણન છે. એ સમયનું સાહેબ. પહેલા તો મને શરદ પૂનમની રાત્રિએ તમને લઈ જવા દેવાના. આહા, ભાગવત કહે છે ભગવાન પિતા રાત્રિ, ભગવાન પિતા રાત્રિ, શરદોત ફુલ્લ મલ્લિકા, ભગવાન પિતા રાત્રિ, શરદોત ફુલ્લ મલ્લિકા, વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ, વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતઃ. ખૂબ પ્રસિદ્ધ અને પ્રખ્યાત આ શ્લોક શ્રીમદ ભાગવતની અંદર. ભગવાન પિતા રાત્રિ, ભગવાને એક તો શરદ ઋતુ હતી. ભગવાને વચન આપ્યું હતું ગોપીઓને કે શરદ ઋતુ આવે ને, આહા, ત્યારે હું તમને મહારાસ રાસ બતાવીશ. ક્યાં વાત છે. ઘણી વખત તો ગોપી ભગવાન શ્રી કૃષ્ણને જોઈને મૂર્છિત થઈ જતી. એની યાદ આવે તો મૂર્છિત થઈ જાય. એવો દી ક્યારે આવે વાલા કે ભગવાનની યાદ આવે ને આપણે મૂર્છિત થઈએ. ઓહો, ભક્તિની પરમ પરાકાષ્ઠા કોઈ હોય તો ગોપીઓ હતી. રાધાજીના સંદર્ભમાં એક કથા આવે છે. કે જ્યારે ભગવાન મથુરા ગયા છે, રાધાજી ગામના પાદરમાં બેસી ગયા છે. એટલે કથા એમ પણ કહે છે કદાચ મથુરાના એ પક્ષમાંથી કોઈ પક્ષી ઉડતું આવે તો એ રાધાજી એને જોઈને વિહવળ થઈ જતા કે આ મારા કૃષ્ણનો સંદેશ આવ્યો, મારો કૃષ્ણ આવ્યો. અને ત્યાં સુધી યાર કોઈએ કૃષ્ણ બોલવાની બધાને મનાઈ કરવામાં આવી હતી, કારણ કે કૃષ્ણ બોલે ને રાધા બેહોશ થઈ જતા. અને ત્યાં સુધી મથુરાથી વહેતો પવનની લહેરકી જ્યારે રાધાજીના એ અંગને સ્પર્શ કરી જતી તો પણ રાધાજી વિહવળ થતા. આ પરિસ્થિતિ તો જુઓ સાહેબ, ખાલી પવનની લહેરકી જે મથુરા તરફથી આવતી અને એ સ્પર્શ ખાલી કરે. આ પરિસ્થિતિ, આ પરાકાષ્ઠા બહુ અઘરું કામ છે વાલા. હું તો જ્યારે જ્યારે ભાગવત વાંચું ત્યારે રાધાજીની અને ગોપીઓની આ બધી વાતો વાંચું ત્યારે સાહેબ ये क्या है, क्या ये कौन सा जादू है. खैर, શરદ પૂનમ કોઈ વખત તો એ ગોપી બેહોશ થઈ જાય અને ત્યારે કોઈ વૈદ જોગી જપી બધાને ઘરવાળા બોલાવે અને બધા કહે છે કે આ મૂર્છા, આ કઈ રીતની મૂર્છા છે કે અમે એને પાછા હોશમાં નથી લાવી શકતા. અને ત્યારે કોઈ જઈને કૃષ્ણને કહી આવે કે તારા વિરહની અંદર ગોપી પાગલ હો ગઈ હૈ, મૂર્છિત થઈ ગઈ છે. ત્યારે કૃષ્ણ આવીને કાનમાં ફક્ત એટલું જ કહેતા કે ગોપી જાગૃત થા, શરદ પૂનમની રાત્રે હું તને રાસ રમાડીશ. ફક્ત આટલું જ બોલે અને ત્યાં તો ગોપી જાગૃત થઈ જતી છે. અને પછી તો અમારા કનુ બાપુ કહે, પછી તો કહે છે કે જે રોજ પછી તો કોઈ ટીપણું લઈને કોઈ બ્રાહ્મણ ત્યાંથી પસાર થતો હોય ને તો ગોપી જઈને પૂછતી કે દેવ જુઓ ને આજે કઈ તિથિ છે, હજુ શરદ પૂનમને કેટલા દિવસ બાકી છે. આ વિહવળતા આ ગોપીઓની હતી.
શરદ પૂનમની રાત આવે અને જેવી વાંસળી વાગે, વેણું વાગે, આહા, શરદ ઋતુ હતી. તેના કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો ખીલ્યા હતા. ચો તરફ એની મહેકતી હતી. અને ભગવાન ચીરહરણ કરતા હતા તે વખતે ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે હું તમને શરદ પૂનમની રાત્રે રાસ રમાડીશ. અને આ દિવસ પણ આવ્યો, માહોલ પણ આવ્યો, અને જેવું વેણું વાગ્યું. કોઈ ગોપી ઘરની અંદર રસોઈ કરતી હતી, એ રસોઈના એમનું એમ મૂકીને ભાગી. કોઈ લાપસી કરતી હતી, લાપસી થઈ ગઈ તો એ ઉતાર્યું પણ નહીં, અને એ ઉતાર્યા વગર ભાગી. કોઈ પોતાના પતિને પીરસતી હતી, એ પણ મૂકીને ભાગી. કોઈ પોતાના દીકરાને દોરાવતી હતી, એ પણ મૂકીને ભાગી. કોઈ ગાયને ધોતી હતી, એ પણ મૂકીને ભાગી. કોઈ સાસુને પીરસતી હતી, એ પણ મૂકીને ભાગી. કોઈ ચંદન લગાવતું હતું, એ પણ મૂકીને ભાગી. કોઈ કાજલ લગાવતું હતું, એ પણ, અને અવડા સવડા કપડા પહેરી અને વેણું નાદ વાગ્યો અને ગોપીઓ ભાગી. એ દેખીએ, ગોપી એક ભાવ પણ છે, ગોપી એક સ્ત્રી પણ છે, ગોપી એક ભક્ત પણ છે, ગોપી શરીરા પણ છે અને ગોપી અશરીરા પણ છે. કોઈ સંતો કહે છે, નહીં સંતો નહીં, શાસ્ત્ર પણ ઘણી વખત એવું કહે છે કે ગોપી શરીરથી નથી ગઈ, ગોપી મનથી ગઈ છે. શરીર તો પોતાના પતિની પાસે હતું, શરીર તો પોતાની સાસુ પાસે હતું, શરીર તો ગાય પાસે હતું, શરીર તો પોતાના બાળકો પાસે હતું. બિના શરીર અશરીરા वो गई है, મન સે ગઈ હુઈ હૈ. અને એટલા માટે થઈને કૃષ્ણ પર કોઈ શંકા પણ નહીં કરી શકે. કૃષ્ણ એ કેવી આ રાસલીલા, એ એક પ્રકારે જોવા જઈએ તો કામો જયની લીલા છે. કામ પર વિજય મેળવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણએ. એક એક ગોપીની સાથે એક એક કૃષ્ણ. અને જ્યારે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે આવી અને ત્યારે ભગવાને પૂછ્યું છે, ભગવાને પહેલા તો સ્વાગત કર્યું. સ્વાગતમ વો મહાભાગા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયંકી કર્યાણિ વહ વ્રજસ્યાનામયમ કચ્છિદ વૃતાગમન કારણમ વ્રજસ્યાનામયમ કચ્છિદ વૃતાગમન કારણમ. ગોપીઓ, તમારું સ્વાગત છે. પહેલા તો કહ્યું હું તમારું શું પ્રિય કરું, અને વ્રજમાં બધા કુશળ તો છે ને. અને પછી કહ્યું કચ્ચિત વૃતાગમન કારણમ, વાય યુ કમ ટુ મી, તમે મારી પાસે કેમ આવી? ગોપીઓ, ગોપીઓએ આવવાના કારણ કયા? ગોપી કહે છે, એક બાજુ તમે જ કહો છો કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, તમે જ બોલવા વાળા, અને પાછા તમે જ હવે આજે પ્રશ્ન કરો છો અમે કેમ આવ્યા. અને અમે આવીએ એની પાછળના બહુ કારણ. ભગવાન કૃષ્ણ કહે છે કે આવી રીતે રાત્રિએ તમારે તમારા ઘરવાળાને, સાસુને, સસરાને, બાળકોને, ગાયને સેવા કરતા હોય, આ બધાને છોડીને તમારે આવવું નહીં જોઈએ. એ પણ ધર્મ છે. ભગવાન તમને કેમ પકડવા વાલા? એક બાજુ તમારી બંસરી વાગે, કોઈની તાકાત છે કે કોઈ પોતાના ઘરમાં રહે? એક વાર આમાં વાંકે તમારો છે, તમે બંસરી નહીં વગાડો, તમે નહીં આવીએ. તમારો ગુણધર્મ બંસરી વગાડવાનો છે, અને અમારો ગુણધર્મ એ છે કે અમારે તમારી પાસે આવવું, અને તમારી પાસે નહીં આવીએ તો કોની પાસે જઈએ સાહેબ? આફ્ટર ઓલ, એન્ડ ઓફ ધ ડે, અંતે તો બધાએ તમારા શરણમાં જ આવવાનું છે. તો અમે અત્યારે આવ્યા, શું ફરક પડ્યો? ગોપીઓની તર્ક બુદ્ધિથી કૃષ્ણ હારી ગયા છે. અને કથા એમ કે છે, ગોપીઓ સાથે વિહાર કરવા લઈ ગયા.
અને વિહાર કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણ ને એણે જોયું કે ગોપીઓને અભિમાન આવી ગયું. ગોપીઓ કહે છે કે વાલા અમારા જેવું કોઈ નહીં, ભગવાન શ્રી કૃષ્ણ તો અમારા જ છે, એકલાના છે. અને ત્યારે ભગવાન કહે છે કે વાલી, હાય હાય, તમને અભિમાન આવ્યું એટલે હું વયો ગયો. જ્યાં અભિમાન છે ત્યાં ભગવાન નથી. બસ આ ભગવાન કહેવા માંગે છે. અને અભિમાન એ ભગતનું અભિમાન એ ભગવાનનો ખોરાક છે. લેટ મી ક્લિયર ટ્વાઇસ. ભગતનું અભિમાન એ ભગવાનનો ખોરાક છે. ભગતનું અભિમાન ભગવાન ખાઈ જાય. એટલે કે ભગતને અભિમાન આવે એ ભગવાનથી સહન થાય નહીં, નહીં, નહીં. અને જે અભિમાન નહીં કરે એને જ ભગવાન સ્વીકારે. લ્યો ને, અગરબત્તીને એક વખત અભિમાન આવ્યું. રામ ભગત અગરબત્તીને એક વખત અભિમાન આવ્યું. એનો પેલો જે ધુમાડો ઉડતો હતો ને, એને અભિમાન કર્યું પહેલા, સૌથી પહેલા કે હું ના હોત તો આ માનવ જાતના નાકમાં સુવાસ કેવી રીતે પ્રસરત, બળી બળીને મરી જાત હળકડી. એટલે જે ધુમાડાને અભિમાન આવ્યું ને, એટલે પેલો ઘર જે લાગેલો ને એ બોલ્યો. એ ધુમાડાને કહ્યું કે ભાઈ તું શાંતિ રાખ, હું ના હોત તો તું ક્યાંથી પ્રગટ્યો હોત, એ મને કહે ને. હું જ ના હોત તો તું પ્રગટ્યો ક્યાંથી હોત. એટલે પેલા ઘર હતું ને એને અભિમાન આવ્યું. એટલે અંદરની સળી બોલી ધીરે રહીને કે ઘરને કહ્યું કે એ ઘર, હું ના હોત તો તું ચોંટ્યો એની પર હોત. એટલે સળીને અભિમાન આવ્યું. પહેલા ધુમાડાને અભિમાન આવ્યું, પછી ઓલા ઘરને અભિમાન આવ્યું, અને પછી અંદરની સળીને અભિમાન આવ્યું. આ ત્રણે અભિમાન કર્યું એટલે ચોથો તૈયાર જ હતો લાઈનમાં. દીવાસળી એ બોલી, દીવાસળી બોલી કે હું ના હોત તો તમે પ્રગતિ ક્યાંથી હોત. દીવાસળીને અભિમાન આવ્યું એટલે પ્રગટાવવા વાળો જે હતો ને એને તો થયું કે તમે બધા બેહી રહ્યો, તમે તો દુકાનમાં હતા, એ તો ભલી થઈ કે તમને હું ખરીદીને લાવ્યો, મારા પૈસા અને બધું મારું, મેં તમને પ્રગટાવી નહીં હોત. બધાએ અભિમાન કર્યું, પણ રાખ હતી ને એને અભિમાન નહીં કર્યું. એને કહ્યું ભસ્મ જે હતી એ તો સીધી ઉપરથી નીચે જેવી પડી. એ બધી વાતો કરતી હતી અંદર અંદર કે ભાઈ આપણે તો જ્યાંથી જન્મ્યા ત્યાં જ પાછા સમાવાનું, ધરતીમાંથી જન્મ્યા અને ધરતીમાં સમાવાનું. અને એટલા માટે આપણે અભિમાન કરવા જેવું કંઈ નથી. આણે અભિમાન નહીં કર્યું એટલે શંકર ભગવાને ભસ્મને લઈ અને અંગે ભસ્મ શમશાનની છોડી, સંગે રાખો સદા ભૂત તોડી, અંગે ભાલે તિલક કર્યું, અંગે વિષ ધર્યું, અમૃત દયા કરી દર્શન શિવ આમો, શંભુ ચરણે ફરી માંગુ ગઈ રે હરી કષ્ટ નામો, દયા કરી શિવ દર્શન. और इसीलिए अभिमान मत करना. मारो राम भगत કહે છે અભિમાન આંધી તને રહી છે નડી, તને નથી પડી તો પછી પ્રભુને શું પડી. બધું કરજો પણ અભિમાન તો બિલકુલ સાહેબ આપણે હાચે હાચું આમે અભિમાન કરવા જેવું કાંઈ છે જ નહીં, કાંઈ નથી. તમે જુઓ આપણે જન્મ્યા તે પણ જાતે નથી જન્મી શક્યા, એમાં પણ મા બાપનો સહારો લીધો. આપણે ભણ્યા તે પણ હોશિયારી નથી, એ કોઈ ગુરુ નહીં હોત તો આપણે ભણી પણ નહીં શકત. આપણે કમાયા, આપણો શેઠ આપણો માલિક છે તો આપણે કમાયા. આમાં ક્યાં અભિમાન, આ ત્રણમાં ક્યાં અભિમાન કરવાનું આવ્યું? હા, આપણે મોટા થયા તો આપણે નહીં, લોકોએ મોટા બનાવ્યા છે. અને છેલ્લે આપણે મરી જઈશું ત્યારે પણ જાતે આપણે કઈ આમાંની એક ક્રિયા જાતે નથી કરી, કોઈનો સહારો લેવો પડ્યો તો. જન્મ્યા ત્યારે મા બાપનો સહારા વગર નહીં જન્મી શક્યા, ભણ્યા ત્યારે ગુરુના સહારા વગર નહીં ભણી શક્યા, કમાયા ત્યારે શેઠના કે સાહેબના કોઈના સહારા વગર કમાઈ નહીં શક્યા, આગળ વધ્યા ત્યારે લોકોના સમાજના સહારા વગર નહીં. અને છેલ્લે જઈશું અથવા તો બીમાર પડશું તો પણ જાતે હારા નથી થવાના, ડોક્ટરની સલાહ લેવી પડશે. એ કેસ એ પ્રમાણે જ આપણે દવા લઈશું તો સારા થઈશું. અને અંતે શમશાનમાં જઈશું તો પણ જાતે નથી જવાના, એ પણ 4 માણસ ઉચકીને લઈ જવાના છે. હવે મને સમજાવો અભિમાન ક્યાં છે? આ હમ કુછ ભી નહીં કર સકતે, વી આર હેન્ડીકેપ.
इसीलिए દરેકને કોઈનો ને કોઈનો સહારો જોઈએ છે વાલા. એટલે અભિમાન બિલકુલ કરતા નહીં. હું નહીં હોઉં તો નહીં ચાલે એ ભૂલી જાજો. તું નહીં હોય તો બધું હારામાં હારું ચાલે. और इसीलिए अभिमान मत करना, बस यही. और अभिमान आया और भगवान अंतर्धान થઈ ગયા. ભગવાન અંતર્ધાન થયા. હવે આ ગોપીઓ બધી હોદવા લાગી. હવે પોતાને ખબર પડી કે અમે અભિમાન કર્યું એનું પરિણામ. અને પછી જે આક્રંદ કર્યું છે શ્રીમદ ભાગવતમાં અને ગોપી ગીત કહે છે. અને મારી દ્રષ્ટિએ ભાઈશ્રી કહેતા હતા રમેશભાઈ, ઉડ ગીત. ઉડ યાને હૃદય, હૃદયમાંથી નીકળેલું ગીત એને ઉદ ગીત કહેવાય. ઉદ એટલે હૃદય. और इसीलिए આ આક્રંદ જે હતું, આ ગીત જે હતું, ગોપીઓએ 19 શ્લોકમાં કહ્યું. પણ હું આની આ જ વાત એક પુનિત મહારાજે ગુજરાતીમાં કહી છે કે ગોપીઓ શું કહેવા માંગતી હતી. ગોપી કે વાલા તારો વાલા તારો દિલડાનું દર્દ છે. વાલા તારો વિયોગ, વાલા તારો વિયોગ, દિલડાનું દર્દ છે. એક જ મારો એ રોગ, એક જ મારો એ રોગ, દિલડાનું દર્દ છે. એક જ મારો એ રોગ, એક જ મારો એ રોગ, દિલડાનું દર્દ છે. દિલડું ડંખે ને ઝંખે દર્શન ને કાજે. દિલડું ડંખે ને ઝંખે દર્શન ને કાજે. આવે સંજોગ, ક્યારે આવે સંજોગ, સંસારના સુખ બધા ખારા રે લાગે. સંસારના સુખ બધા ખારા રે લાગે. કરવા લાગે છે ભોગ, કરવા લાગે છે ભોગ, દિલડાનું દર્દ છે. દિલડાનું દર્દ એ તો દિલડું જ જાણે. દિલડાનું દર્દ એ તો દિલડું જ જાણે. જગના જાણે સુરો, જગના જાણે સુરો, દિલડાનું દર્દ. પુનિત કહે છે આંસુડા ગાળી, પુનિત કહે આંસુડા ગાળી. દર્શન દો ને રણ છોડ, દર્શન દો ને રણ છોડ, દિલડાનું દર્દ છે. દર્શન દો ને રણ છોડ, દર્શન દો ને રણ છોડ, દિલડાનું દર્દ છે. દિલડાનું દર્દ છે. દિલડાનું દર્દ છે. વાલા તારો વિયોગ દિલડાનું દર્દ છે. શ્રીમદ ભાગવતની અંદર 19 શ્લોકની અંદર ગોપી ગીત પ્રદર્શિત કરવામાં આવ્યું છે. 18 શ્લોકમાં જુદી જુદી ગોપીઓએ ગોપી ગીત જુદી જુદી ગોપીઓએ ગાયું છે. યાને બધાએ પોતાનો ભાવ રજૂ કર્યો. અને 19મો શ્લોક એ બધી જ ગોપી ભેગી થઈ અને સમગ્ર દેવતાઓને સંભળાવ્યો. હવે નહીં ગઈશ ને તોય તમે મને મેસેજ કરશો, એટલે 1-2 શ્લોક ગાઉં, શાંતિ રાખો. સરદુદાશયે સાધુજા. બીજો શ્લોક છે સરદુદાશયે સાધુજાસત સરસિજોદર શ્રી મુસાદસ. જયતિ તેરિકમ જન્મનાવ્રજઃ શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહિ દૈતદ્રશ્યના દીક્ષુતા વકાસ ત્વયિ ધૃતા સવ સ્ત્વાં વિચિન્વતે.
याद में आ जाओ प्रभु, जी न पाएंगे। आ जाओ प्रभु, जी न पाएंगे। મારે આ બધું કટ એટલા માટે કરવું પડે છે કે આનો ભરોસો નથી હોતો. આ ક્યારે બંધ થઈ જાય ને ખબર નથી પડતી, એટલે કંઈ પણ આખું લેવામાં બીક લાગે છે. પણ તે છતાં મારે તો સ્પર્શ કરવો હતો. આપણે ભાગવત નથી કરતા, આપણે તો રણછોડ ભાવનીમાં એ અંશમાં પ્રવેશ કરીએ છીએ, એટલે થોડોક સ્પર્શ કરીને દર્શન કરીને આગળ વધીએ. આશા રાખું છું કે આપ આને સ્વીકારશો. આગે કહા ગયા હૈ, ભગવાન પધાર્યા છે. બહુ સરસ વાત છે કે ગોપી ગીતમાં તો ખેર ભગવાન પછીથી ફરીથી કહે છે કે ગોપીઓનો આક્રંદ સાંભળી અને સમજી ગયા કે આ ગોપીઓને હવે વિમાન ઉતરી ગયું છે, અને ત્યારે આવ્યા છે, દર્શન આપ્યા. અને પછી ભગવાન કહે છે કે તમે જેના માટે અહીં આવ્યા હતા એની તૈયારી કરીએ છીએ, આવો પ્રેમ અને શ્રદ્ધાથી. મહારાસની રચના ભગવાન શ્રી કૃષ્ણએ કરી. અને ત્યારે મારા રામ ભગતે લખ્યું છે કે રાતડી અજવાળી ખીલ્યો પૂનમનો ચંદ, કાનુડાએ રાસ રચ્યો વન રાતે વન, વન રાતે વન. રાતડી અજવાળી ખીલ્યો કાનુડે રાસ રચ્યો વન રાતે વન. મને પાસે ઘણા મેસેજ પણ આવ્યા, અને મારા એક બેન પણ મને કહેતા હતા કે જ્યારે રાસની રચના થાય ને ત્યારે મને કહેજો, અમે ઘરમાં રમવાના. હવે ઘરમાં મને કે પણ અમે કહીએ તો સારા કપડાં પહેરીને, અને કપડાં કોણ બાપ જોવા આવવાનું છે? તમે તમારા ઘરના ચાલુ કપડે પણ રમી શકો, ઘરમાં રમો તો ખરા બાપા. કારણ કે એટલું યાદ રાખજો સાહેબ કે આપણે જેટલું જીવવાના છે એટલું જીવવાના છે, પણ જીવતા પહેલા મરવું નથી. આનંદ કરી લ્યો વાલા, કારણ કે આનંદ ધન વાત છે. રાતડી અજવાળી કાનુડે રાસ રચ્યો વન રાતે વન રાતે વન. મોર મુકત દ્વારિકાન આવ્યો, મોર મુકત દ્વારિકાન આવ્યો. ગોપયને ગોપિકાના તોડાની સંગે, આજે છે સૌના ભૈયા પ્રસન્ન, આજે છે સૌના કાનુડે રાસ રચ્યો વન રાતે વન રાતે વન. કાનુડે રાસ રચ્યો વન રાતે ગોપિકાના પગમાં હે જાજરિયા જમકે, ગોવાળોના દાંડિયાની ઘૂઘરીઓ ગમકે, મંજીરા છમ્મ વાગે મૃદંગ દમ, ये कानूड़े रास रचो वन राते वन राते, कानूड़े रास रचो वन राते. અને અરે નાચે છે ગોપ ગોપી હાથ દઈ તાળી, નાચે છે ગોપ ગોપી હાથ દઈ તાળી, એ નાચે છે ગોપ ગોપી હાથ દઈ તાળી, નાચે છે ગોપ ગોપી હાથ દઈ તાળી. વાગે છે કાનુડાની બંસરી રૂપાળી, વાગે છે કાનુડાની બંસરી રૂપાળી. વચમાં શોભે છે રાધાને મોહન, વચમાં શોભે છે રાધાને મોહન. કાનુડે 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 રાસ વન રાતે વન રાતે વન. કાનુડે રાસ વન રાતે વન રાતે વન. એ ધન્ય રાત પૂર્ણિમાની ધન્ય કાન આવ્યા, ધન્ય રાત પૂર્ણિમાની ધન્ય કાન આવ્યા. ધન્ય ધન્ય ગોપીઓને ધન્ય એ ગોવાળિયા, ધન્ય ધન્ય ગોપીઓ
ને ધન્ય હે ગોવાળિયા. રામ ભક્ત નિરખીને ડોલે છે મન, રામ ભક્ત નિરખીને કાનુડે રાસ રચ્યો વન રાતે વન, વન રાતે વન. કાનુડે રાસ રચ્યો વન રાતે વન, વન રાતે વન. હે લટકાડા લાલ તારા ગોરા ગોરા ગાલ અને ગોરી રે ગોરી તારી રાધે રાણી. રાધે રાણી. હે વાંસળી વગાડનાર ચાવડી ચરાવનાર ગોકુળિયાઓ ગિરનારી, ગોકુળિયાઓ ગિરનારી. હે કોઈ કહે કાનો કાળો, કોઈ કહે એ રૂપાળો, કોઈ કહે આવો ને કોઈ કહે તેવો છે, કોઈ કહે કપટી ને કોઈ કહે કામણગારો, કોઈ કહે માખણ માખણ, કે કોઈ કહે નથી મળતો, કોઈ કહે મળી ચૂક્યો, કોઈ કહે કાનુડાને જરૂર જોવા જેવો છે. રામ ભક્ત જ્યારથી એ વાત જાણી કાનુડાની નક્કી કર્યું જરૂર પોતાનું કરી લે, જે નક્કી કર્યું જરૂર પોતાનું કરી લેવો, નક્કી કર્યું જરૂર પોતાનું કરી લે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. હજુ મારે આજે આગળ જોવું હતું વાલા, પણ સમય નાખે છે. આવતીકાલે ફરીથી આપણે મળીએ. હવે આપણે કંસવધ તરફ જઈશું આગળ, અને ત્યાર પછી આપણે સીધા દ્વારકા, શક્ય હશે ભગવાનની કૃપા હશે, ઠાકોરજી કહેશે એમ કરશું. કાલે દ્વારકાની કથામાં મુખ્યમાં આપણે પ્રવેશ કરીશું. અત્યાર સુધીમાં રામ ભગતે રણછોડ બાવનીમાં શ્રીમદ ભાગવતને ઉમેરી હતી. હવે ગીતાને થોડી ટચ કરી અને આપણે સીધા પહોંચશું, દ્વારકા જવા પડશું. તો આજની કથા અહીંયા વિરામ લઈ રહી છે. સૌને જય શ્રી કૃષ્ણ સાથે આવો પ્રેમ અને શ્રદ્ધાથી હું તારી બોલાવું, ભગવાનની ખબર તું લે, આ તો તારી મારી બેની આસ છે, કોઈ બીજો નથી. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ અર્થન ધર્મન કામ રુચિ કપિલ ચહુ નિર્વાણ, જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન નયન સિયાવર રામચંદ્ર કી જય, રાધે વર કૃષ્ણ ચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય, દ્વારિકાધીશની જય, બાલકૃષ્ણ ભગવાનની જય, રામચંદ્ર ભગવાનની જય, સદગુરુદેવની જય, સંત શ્રી પુનિત મહારાજની જય, શ્રી રામ ભક્ત પ્યારેની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર 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 મહાદેવ હર. સર્વને જય શ્રી કૃષ્ણ.